મિત્રો, શું ખરેખર કોઈ બહેન હનુમાનજીને પોતાના ભાઈ બનાવી શકે? શું રક્ષાબંધનના દિવસે હનુમાનજીને રાખડી બાંધવી યોગ્ય છે કે આ માત્ર લોકમાન્યતા છે? જો તમે પણ ક્યારેય આ પ્રશ્ન વિશે વિચાર્યું હોય તો આજે આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે આપણે શાસ્ત્રો, ધાર્મિક માન્યતાઓ અને ભક્તિના આધારે આ રહસ્યને સમજવાનો પ્રયાસ સંપૂર્ણ કરીશું. તો મિત્રો, બધાને મારા જય બાલાજી. મિત્રો, આપણા સનાતન ધર્મમાં હનુમાનજીને અજર અમર અષ્ટસિદ્ધિ અને નવવિધિના દાતા તેમજ શ્રીરામના પરમ ભક્ત તરીકે માનવામાં આવે છે. તેઓ શક્તિ, ભક્તિ, સેવા, બ્રહ્મચર્ય અને નિસ્વાર્થ સમર્પણનું જીવંત પ્રતીક છે. આજે પણ કરોડો લોકો પોતાની દરેક મુશ્કેલીમાં સૌથી પહેલા હનુમાનજીનું સ્મરણ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં એક પ્રશ્ન ખૂબ જ ચર્ચામાં આવ્યો છે કે શું બહેનો હનુમાનજીને પોતાના ભાઈ માની શકે કે નહીં? શું તેમનો રાખડી બાંધી શકાય કે નહીં? શું શાસ્ત્રોમાં તેનો કોઈ ઉલ્લેખ મળે છે કે નહીં? સૌથી પહેલાં આપણે સમજવું જોઈએ કે હનુમાનજીનું સમગ્ર જીવન શ્રી રામ અને માતા સીતાનું સેવામાં સમર્પિત હતું. તેમણે ક્યારેય પોતાને ભગવાન માન્યા નથી, પરંતુ હંમેશા દાસ અને સેવક તરીકે ઓળખાવ્યા છે. તેમની સૌથી મોટી ઓળખ છે શ્રીરામની ભક્તિ. તેઓ દરેક ભક્તને પોતાના સંતાન સમાન પ્રેમ કરે છે. તેથી જો કોઈ સ્ત્રી કે બહેન નિસ્વાર્થ ભક્તિથી હનુમાનજીને પોતાના રક્ષક તરીકે માને તો તેમાં કોઈ વાંધો નથી. પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. મિત્રો, શાસ્ત્રોમાં ક્યાંય સ્પષ્ટ રીતે એવું લખેલું નથી કે હનુમાનજીને રાખડી બાંધવાની પરંપરા છે અથવા દરેક બહેને તેમને ભાઈ બનાવવો જોઈએ. આ પરંપરા મુખ્યત્વે લોકોની આસ્થા અને વ્યક્તિગત ભાવના પરથી વિકસેલી છે. એટલે કે આ ભક્તિનો વિષય છે, શાસ્ત્રનો નિયમ નથી. ઘણી જગ્યાએ બહેનો રક્ષાબંધનના દિવસે હનુમાનજીને રાખડી બાંધે છે કારણ કે તેઓ માને છે કે હનુમાનજી સમગ્ર જગતના રક્ષક છે. જ્યારે ભાઈ પોતાની બહેનને રક્ષા કરે છે ત્યારે હનુમાનજી તો સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે સદા જાગૃત દેવતા છે. તેથી તેમને પોતાના રક્ષક અને ભાઈના સ્વરૂપમાં માનવામાં કોઈ ધાર્મિક વાંધો નથી, જો તેમાં માત્ર શુદ્ધ ભાવના હોય તો. કેટલાક લોકો એવો પ્રશ્ન પણ પૂછે છે કે હનુમાનજી તો બાલ બ્રહ્મચારી હતા, તો શું તેમને રાખડી બાંધવી યોગ્ય ગણાય? તેનો જવાબ એ છે કે રાખડીનો સંબંધ માત્ર લૌકિક ભાઈ બહેનના સંબંધ સાથે જ પૂરતો નથી. ભારતીય સંસ્કૃતિમાં રાખડી રક્ષણ, વિશ્વાસ અને શુભેચ્છાનું પ્રતીક માનવામાં આવે છે. અનેક મંદિરોમાં ભગવાનને પણ રાખડી અર્પણ કરવામાં આવે છે. તેથી જો કોઈ સ્ત્રી હનુમાનજીને પોતાના દિવ્ય રક્ષક તરીકે રાખડી અર્પણ કરે તો તે બ્રહ્મચર્યના સિદ્ધાંતનો ભંગ નથી કરતી. અહીં ભાવના સૌથી મહત્વપૂર્ણ છે. ભગવાન ક્યારેય દેખાવથી પ્રસન્ન થતા નથી. તેઓ માત્ર ભક્તના નિર્મળ હૃદયને જુએ છે. જો કોઈ વ્યક્તિ માત્ર દેખાદેખી, અંધશ્રદ્ધા અથવા સોશિયલ મીડિયાના પ્રભાવથી આવું કરે તો તેનું ખાસ આધ્યાત્મિક ફળ મળતું નથી. પરંતુ જો હૃદયમાં સાચી શ્રદ્ધા હોય, ભગવાન પ્રત્યે સમર્પણ હોય અને જીવનમાં સદાચાર અપનાવવાનો સંકલ્પ હોય તો ભગવાન ચોક્કસ કૃપા કરે છે. હનુમાનજીના જીવનમાંથી સૌથી મોટો પાઠ મળે છે કે સાચી ભક્તિમાં કોઈ ભેદભાવ નથી. તેમની કૃપા સ્ત્રી પુરુષ, ગરીબ ધનિક, નાની મોટી જાતિ કે કોઈ પણ ભેદથી ઉપર છે. જે વ્યક્તિ શ્રી રામના નામમાં વિશ્વાસ રાખે છે અને સત્યના માર્ગ પર ચાલે છે તેના પર હનુમાનજીની કૃપા અવશ્ય વરસે છે. કેટલીક જગ્યાએ એવી માન્યતા પણ છે કે જે બહેન હનુમાનજીને પોતાના ભાઈ માનીને પ્રાર્થના કરે છે તેને જીવનમાં હિંમત, સુરક્ષા અને માનસિક શક્તિ મળે છે. આને ચમત્કાર નહીં, પરંતુ ભક્તિથી જન્મેલો આત્મવિશ્વાસ પણ કહી શકાય. જ્યારે મનમાં ભગવાન પ્રત્યે અતૂટ વિશ્વાસ જન્મે છે ત્યારે વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મજબૂત રહે છે.
હનુમાનજી મિત્રો આપણને શીખવે છે કે જીવનમાં અહંકાર નહીં પરંતુ સેવા હોવી જોઈએ, ક્રોધ નહીં પરંતુ ધીરજ હોવી જોઈએ, ભય નહીં પરંતુ ભગવાન પર વિશ્વાસ હોવો જોઈએ. જો કોઈ બહેન હનુમાનજીને પોતાના ભાઈ તરીકે માને અને તે સાથે તેમના જેવા ગુણોને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે તો તે ભક્તિનું સાચું સ્વરૂપ કહેવામાં આવે છે. માત્ર રાખડી બાંધવાથી જીવન બદલાતું નથી, પરંતુ હનુમાનજીના આદર્શોને અપનાવવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. તેથી જો હનુમાનજીને ભાઈ માનો છો તો તેમના આશીર્વાદ સાથે સત્ય બોલવાનો સંકલ્પ લો, માતા પિતાનો આદર કરો, નબળા લોકોની મદદ કરો, શ્રી રામના નામનું સ્મરણ કરો અને હંમેશા ધર્મના માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરો. મિત્રો, આજ હનુમાનજીને સૌથી પ્રિય ભેટ છે. અંતમાં એટલું જ કહીશું કે શાસ્ત્રોમાં હનુમાનજીને ભાઈ બનાવવાનો કોઈ ફરજિયાત નિયમ નથી અથવા તો કંઈ ના પાડવામાં આવી નથી, પરંતુ શુદ્ધ ભક્તિ અને નિર્મળ ભાવથી જ તેમને પોતાના રક્ષક, માર્ગદર્શક અને ભાઈના સ્વરૂપમાં માનવામાં કોઈ વાંધો પણ નથી. ભગવાન માટે સંબંધ કરતાં ભાવના વધારે મહત્વની છે. જ્યાં નિસ્વાર્થ પ્રેમ, વિશ્વાસ અને ભક્તિ હોય ત્યાં ભગવાન જરૂર નિવાસ કરે છે. જો તમારા હૃદયમાં હનુમાનજી પ્રત્યે સાચી શ્રદ્ધા છે તો તેઓ જીવનના દરેક સંકટમાં તમારી સાથે રહેશે, તમને યોગ્ય માર્ગ બતાવશે અને હંમેશા ધર્મના માર્ગ પર આગળ વધવાની શક્તિ આપશે. તો બધાને મારા જય શ્રી રામ, જય હનુમાન. વિડીયોને પસંદ કરી હોય તો વિડીયો કોમેન્ટ બોક્સમાં એકવાર જય બાલાજી અને જય શ્રી રામ અવશ્ય લખજો. વિડીયોને હનુમાન ભક્ત સાથે અવશ્ય શેર કરજો અને આ વિડીયોને ખાસ કરીને સ્ત્રીઓને અવશ્ય બતાવજો જેઓ હનુમાનજીને પોતાના ભાઈ માનતા હોય છે. તો મળીશું નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા જય બાલાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.